હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. જે કેનેડાના ચેન્જીસ આવી રહ્યા છે 22મી જાન્યુઆરી પછી એટલા ટફ ચેન્જીસ આવી રહ્યા છે. નવા નવા રોજ સાંભળવા મળે. થોડી વાર ટેન્શન આવે, થોડી વાર સારા ન્યૂઝ મળે, થોડી વાર પાછું ટેન્શન 2-4 દિવસ પછી. આટલું બધું કન્ફ્યુઝન ઊભું થઈ ગયું છે આ સવાલની અંદર. અત્યારના કેસની અંદર પેરેન્ટ્સ, સ્ટુડન્ટો, આ બધાનો સૌથી મોટો ક્વેશ્ચન, હવે કેનેડા જવાય કે ના જવાય. બહુ જ ડિટેલનો ક્વેશ્ચન છે. આજે મેં તમારા લોકો માટે સ્પેશિયલ એક રિસર્ચ એટલું બધું ડીપ રેડી કર્યું છે કે જ્યાં આગળ આજે આની એક ડિસ્કશન આપણે ડીપલી કરીશું. જે બી તમારા માટે બેનિફિશિયલ થાય એ તમે આની અંદરથી લઈ શકો છો. વિડીયો તમે પૂરો લાસ્ટ સુધી જોશો ત્યાં સુધીમાં લગભગ હું એવું કહું 90% તમે લોકો પોતે ક્લિયર થઈ જશો. અને મેં કીધું રીતના ચેનલને જો નોટિફિકેશન ઓન રાખશો ને સબસ્ક્રાઈબ કરી રાખશો તો આવી જ રીતે તમને ઇન્ફોર્મેટિવ ન્યૂઝ લગાતાર મળતી રહેશે. જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને શેર મેક્ઝિમમ સુધી કરો. જ્ઞાન વહેંચવાથી વધે. શેરિંગ ઇઝ કેરિંગ. વિદ્યાદાન સૌથી મોટું દાન. આ બધું હું તમને કહી ચૂક્યો છું. હવે તમારા ઉપર છે. મેક્ઝિમમ લોકો સુધી શેર કરો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે આપણે વાત કરીએ અત્યારના કેસની અંદર થઈ શું રહ્યું છે કે કેનેડાની અંદર રિસ્ક ફેક્ટર ઊભું થયું છે. રિસ્ક ફેક્ટર કેવું છે હું તમને સમજાવું. તમે માનો કે કેનેડા સ્ટડીનો પ્લાન કરો, 10 થી 12 લાખ રૂપિયાની તમે ફીસ ભરો. 10 થી 12 લાખ રૂપિયાની ફીસ ભરીને તમે કેનેડા શિફ્ટ થાવ છો. 10 કે 12 લાખનું તમે જીઆઈસી ભર્યું છે. હું જીઆઈસીને ઓલવેઝ કહું છું તમને લોકોને કે હું એને એક્સપેન્સ નથી માનતો, બિકોઝ જે પૈસા તમારા એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે અને દેન આફ્ટર તમને એ રિબેટ ઉપાડવા મળે છે, રિટર્ન મળે છે, તો એ ખર્ચો ના કહી શકો તમે એને. હા, સેફર સાઇડ સિક્યોરિટી અમાઉન્ટ તમે એને કહી શકો. બટ તમારા ખર્ચાની અંદર તો કે 12 લાખની ફીઝ આવી, 2 કે 3 લાખ રૂપિયા તમે ટિકિટ, વિઝા, તમારો જે આવે છે વિઝા ફીસ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, આ બધું તમે નાના મોટા જે પેકિંગને આ બધું ખર્ચા કરીને ગયા. 15 થી 16 લાખનો ખર્ચો તમે ટોટલ ઇન્વેસ્ટ કરીને જો કેનેડા ગયા. તમને જ્યારે એવું જાણવા મળી ગયું કે તમારી જે સ્ટડી થઈ રહી છે એ ફ્યુચરની અંદર જોબ ડિમાન્ડમાં નથી, જેથી કરીને કેનેડા હવે તમને વર્ક પરમિટ નહીં આપે, તો તમે શું કરશો? સૌથી મોટું હેડેક આવીને ઊભું રહી જશે. પ્રેશરમાં આવી જશો. હવે જો તમે આ પ્રેશરને હેન્ડલ કરવા માટે રેડી છો, તમે તમારે હાર નથી માનવી, તો જ તમે આ રિસ્ક લઈ શકો છો. અત્યારના કેસની અંદર સમહાવ તમને ક્યાંય આવું રિસ્ક લેવામાં ખતરો લાગતો હોય તો હું સજેસ્ટ કરીશ કે હમણાં જ્યાં સુધી કેનેડાની સિસ્ટમ એક પ્રોપર રેગ્યુલેશનમાં ના આવે, આજથી કદાચ હું તમને કહું 5 વર્ષ પહેલાંની વાત કરો તો કેનેડાની એક પ્રોપર સિસ્ટમ હતી. એજ્યુકેશનની અંદર તમે સ્ટડી માટે એડમિશન લો, એડમિશન પછી તમે ફીસ ભરો, ફીસ ભર્યા પછી તમે તમારી જીઆઈસી કરો, જીઆઈસી લીધા પછી તમે તમારી આઈઆરસીસીની ફાઇલ લગાવો. આ કેનેડાની તમારી ફાઇલ આવીને વિઝા આવી જાય એટલે તમે કેનેડા જાઓ, તમે ડ્યુરિંગ સ્ટડી પાર્ટ ટાઈમ જોબ કરો, તમે તમારું સ્ટડી પૂરું કરો, ત્યારબાદ તમે તમારી પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ લો. જે બી તમારા પોઈન્ટ એલિજિબલ થાય એટલે છોકરાઓ શું કરે કે કેનેડાની પીઆરની ફાઇલ મૂકે, પોતે પીઆર થાય, સેટલ થાય અને ખર્ચો જે હતો એનું કોઈ ટેન્શન ના આવતું. બટ 22મી જાન્યુઆરી 2024થી જે ચેન્જીસ આવ્યા છે એ એટલા બધા ટફ ચેન્જીસ આવી રહ્યા છે કે જ્યાં આગળ અત્યારે ઇવન દો ઇમિગ્રેશનના ડિસિઝનો બી કન્ફ્યુઝિંગ લાગી રહ્યા છે. જે અપડેટો આવે છે કન્ફ્યુઝિંગ લાગી રહી છે. તો જો તમે મેન્ટલી પ્રિપેર હોય, એક મેન્ટલી અને ફાઇનાન્શિયલી આ એક હેડેક લેવા માટે, તો જ આ રિસ્ક લ્યો. અધરવાઇઝ મેં તમને કીધું એવી રીતના કે અબ્રોડ ભણવા જવું, સારા એજ્યુકેશનને આપણે એક્સેપ્ટ કરવું, આના માટે થઈને લોકો અબ્રોડ જઈને આ ખર્ચા કરતા હોય છે. કદાચ એક આંકડો હું તમને કહીશ તો તમે ખુદ બી વિચારશો. લગભગ લાસ્ટ યરનો આંકડો જ હું તમને કહું કે ઇન્ડિયાથી બહાર ભણવા જનારા સ્ટુડન્ટનો આંકડો 50,000 કરોડ રૂપિયા છે, ઇન્ડિયન રૂપીસ, એ બહાર ટ્રાન્સફર થયા છે. એપ્રોક્સિમેટલી હું તમને વાત કરું જે ભણવા પાછળની ફીસ ભરવામાં આવી છે કોલેજ યુનિવર્સિટીઝને, એમાં બધી કન્ટ્રી આવી ગઈ કે યુ નોટ ખાલી કેનેડા. પણ આ એક એવડી મોટી અમાઉન્ટ છે કે જે આપણા દેશની જે પ્રોપર્ટી છે, આપણા દેશના જે પૈસા છે એ બહાર ગયા છે. તો આમાં એક વસ્તુ એવી લાગે કે આ લોકો જે બહાર ભણવા ગયા છે બધા પોતાનું કેરિયર ફોકસ કરીને ગયા છે, એમને કોઈ હાઈ એજ્યુકેશન મળે એટલા માટે ગયા છે. તો ત્યાં એ મેટર નથી કરતું કે તમે કેનેડા જ પકડી રાખો, બિકોઝ કે ભાઈ રેફરન્સ, રિલેટિવ, ફ્રેન્ડ્સ, આ લોકો અમારા ત્યાં છે એટલે મારે હવે ત્યાં જવું છે.
આની સામે અત્યારની કેસમાં હું ઘણી વખત જોઉં છું, રિસર્ચ કરું છું, તો કે યુકેની અંદર અત્યારે સારા ઓપ્શન મળે છે. અમુક કોર્સીસની અંદર પોસ્ટ સ્ટડી વર્ક પરમિટમાં છોકરાઓ વધારે કમાતા હોય છે. યુરોપ સાઈડ તમે જાઓ છો તો 4-4 વર્ષ સુધીના સ્ટે બેક ઓપ્શન્સ મળે છે. 1.5-2 વર્ષની વર્ક પરમિટ ત્યાં બી મળી રહી છે. ઇવન તો તમે કમાઓ છો યુરોની અંદર, બટ હા પોટેન્શિયલી અમુક સ્ટુડન્ટો સાથે વાત થતી હોય તો ખબર પડે કે મહિને 50,000 લાખ રૂપિયાનું સેવિંગ એ લોકો બી કરે છે. બટ સમહાઉ ટેન્શન ફ્રી થઈને કરી રહ્યા છે. કેનેડામાં પહેલાં આટલું બધું ઇઝી હતું, એટલી બધી પ્રોસેસ હતી કે જ્યાં તમે કેનેડા જતાં તમારે કોઈ હેડેક હતો નહીં, એટલા માટે તમે આ રિસ્ક લઈ લેતા હતા. અત્યારના કેસની અંદર જો તમે મેન્ટલી સ્ટ્રોંગ છો, ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છો અને આ બધી પ્રોબ્લેમને તમે જો ફેસ કરવા રેડી છો તો જ જાઓ. અધરવાઇઝ 1 વર્ષ સુધી તમારા બકેટ લિસ્ટમાંથી કેનેડાને થોડી સાઈડમાં મૂકી દો. અને તમારે આ રિગાર્ડિંગ તમારા જો કોઈ ઓપિનિયન શેર કરવા છે તો તમે અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં કરી શકો છો. માહિતી સારી લાગી છે એક લાઈક કરી દો, મેક્સિમમ લોકો સુધી શેર કરો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. જય હિન્દ, જય ભારત.